નમસ્કાર, આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। દ્વારકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। નવી જેટીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે। ઓખા જેટી પર ક્રેન તૂટી જતા 3 લોકોના કરુણ મોત થયા છે। 2 કામદાર કાટ નીચે દટાઈ ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા। એક ડૂબ્યો અને ઘટનામાં 3 કામદારોના મૃત્યુ થયા છે। તો દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। ટી કોસ્ટ ગાર્ડ દ્વારા ચાલુ કામે ક્રેન તૂટી પડતા 3 લોકોના કરુણ મોત થયા છે। ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડના જવાનોની કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો તેની સાથે જ ક્રેન નીચે દબાયેલા મૃતદેહોને તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ઓખા જેટી પર કામ ચાલુ હતું અને તે જ દરમિયાન ક્રેન તૂટી પડતા 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર હાલ દ્વારકાથી સામે આવ્યા છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। જો કે બચાવગીરી પણ ચાલી રહી છે, પરંતુ આ વચ્ચે 3 લોકોના કરુણ મોતના સમાચાર સામે આવ્યા છે। ક્રેન નીચે દબાયેલા મૃતદેહોને તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે સંવાદદાતા ધવલ રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, જે રીતે દુર્ઘટના સર્જાઈ છે દ્વારકામાં 3 લોકોના કરુણ મોત, શું વધુ વિગત? અત્યારે જે રીતે વાત કરીએ તો ઓખા જેટીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે। કોસ્ટગાર્ડની જે ટીમ છે એ આ ઘટનાની તપાસ પણ કરી રહી છે, કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી। જી બિલકુલ, 3 લોકોના એક મોત થઈ ગયા છે। કયા પ્રકારની ખામીઓ ત્યાં જોવા મળી? કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ? અત્યાર સુધી તો કોઈ માહિતી મળી નથી, પણ હાલ તો ક્રેન તૂટવાના કારણે 3 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઓખા જેટની ત્યાં પર ક્રેન તૂટી જતા 3 લોકોના કરુણ મોત થયા છે। જો કે સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ક્યાં ખામી સર્જાઈ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। 2 કાટમાળ નીચે દટાઈ ગયા છે લોકો અને સાથે જ એક ડૂબ્યો, 3 લોકોના કરુણ મોત થયા છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ વચ્ચે 3 લોકોના કરુણ મોતના સમાચાર સામે આવ્યા। ક્રેન નીચે દબાયેલા મૃતદેહોને તંત્ર દ્વારા બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી।